બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે પર થયેલા બાળક અપહરણના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। ગણતરીના કલાકોમાં જ 4 વર્ષીય બાળકને સુરક્ષિત રીતે છોડાવી અને બાળ તસ્કરીના એક ખતરનાક રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। અંબાજી હાઈવે પર દનપુરા પાટિયા પાસે બાળકનું અપહરણ થતાં જ પોલીસે ઓપરેશન દેવ હેઠળ 7 ટીમો બનાવી અને તપાસ હાથ ધરી હતી। દનપુરાથી દાતા સુધીના અંદાજે 70 થી 80 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને સર્ચ ઓપરેશન તેજ બનાવ્યું હતું। દાતા નજીકથી પોલીસે બાળકને છોડાવ્યું। આ કેસમાં શૈલેષ ગમાર અને બાબુ ભગોરા નામના આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। તપાસમાં સામે આવ્યું કે શૈલેષ ગમાર અને બાબુ ભગોરા બાળ તસ્કરીનો ધંધો ચલાવતા હતા। બાળકને લાખથી 1.5 લાખ રૂપિયામાં રાજ્ય બહાર વેચી દેવાનું ષડયંત્ર હતું। એટલું જ નહીં, શૈલેષ અગાઉ એક બાળકીને 1 લાખ રૂપિયામાં રાજ્ય બહાર વેચી નાખી હતી, તો બાબુ ભગોરા યુવતીઓના સોદા કરી રૂપિયા લઈ ગેરકાયદે રીતે લગ્ન કરવાની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું પણ ખુલ્યું છે। હાલ પોલીસે આરોપીઓના રાજ્ય બહારના કનેક્શનને લઈ અને વધુ તપાસ તેજ કરી છે। ધનપુરા ગામ ખાતે એક પાલી રાજસ્થાનનો એક ભિક્ષુક પરિવાર ત્યાં જગ્યા પડાવ રાખીને રહેતો હતો। તેના જે નાના બાળકો હતા તેમાંથી એક 4 વર્ષનું જે નાનું બાળક હતું તેઓને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા એક કિસ્મે ગાડીમાં આવીને ઉલચાવીને તેઓનું અપહરણ કરીને લઈ ગયા હતા। તે આરોપીનું નામ શૈલેષભાઈ ગમાર છે। શૈલેષભાઈ ગમાર એક બાબુ ઉર્ફે બાબુ ભગોરા જે પણ બનાસકાંઠાના જ વતની છે તેઓના સાથે સંપર્કમાં હતા। તેઓની એમો હતી કે આ પ્રમાણે બાળકને કિડનેપ કરીને રાજ્ય બહારના ટોળીને તેઓ વેચતા હતા। લગભગ 1 થી 1.5 કલાક જેવા રકમમાં આ સોદા તેઓનો નક્કી થતો હતો, પરંતુ પોલીસના યોગ્ય ઇન્ટરવેન્શનના કારણે તાત્કાલિક અમે બાળકને રિકવર કરી શકે